ઉપલેટામાં મોહરમ પર્વ પર તાજિયાઓનું વિશાળ જુલુસ નીકળ્યું। શહેરના દરબારગઢ ચોક ખાતે તમામ તાજિયાઓ એકત્રિત થયા। સાંજે 4 વાગ્યા પછી વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે મુસ્લિમ સમુદાયની વિશાળ હાજરીમાં શરૂ થતા યા હુસૈનના નારા લાગ્યા હતા। તાજિયાનું જુલુસ શરૂ થતા પહેલા હિન્દુ મુસ્લિમ આગેવાનોએ તાજિયા સ્થળે જઈ અને તેના દીદાર કર્યા હતા। શાંતિમય રીતે દરબારગઢથી નીકળેલું જુલુસ સોની બજાર, પંચાચડી ચોક થઈ ધોરાજી દરવાજા પાસે સમાપન થયું હતું, જેમાં ઉપલેટા પંથકના મુસ્લિમ સમાજના યુવાનોએ કરબલાઓની યાદમાં શોકકારો લીધો હતો। શહેરના તમામ તાજિયાઓને ધોરાજી દરવાજા પાસે ઠંડા કરવામાં આવ્યા હતા। તેમાં શહેર અને ગ્રામ્ય પંથકના મુસ્લિમ સમાજના વિશાળ લોકો જોડાયા હતા। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવો ના બને તે માટે ઉપલેટા પીઆઈ LR ગોહિલ અને તેમની ટીમ સતત પેટ્રોલિંગમાં રહી બાજ નજર રાખી રહી હતી। તાજિયા દરમિયાન વરસાદનું વિઘ્ન નહીં નડતા સમગ્ર મુસ્લિમ સમુદાયના લોકો જુલુસમાં જોડાઈ આનંદ વિભોર બન્યા હતા। અહેવાલ જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। अस्सलामुअलैकुम। मारो नाम अब्दुल कादिर बाबू नागाणी, કેજીન ગ્રુપ ઉપલેટા। અમે બધે ભેગા થઈ કમિટીવાળા આ તાજિયાનો બધે કામ ભેગા મળીને કરીએ છીએ। એવી રીતના ટોટલ જેટલા બી કમિટીવાળા છે નાના મોટા એ પોતપોતાની રીતે દિલ જાનથી મહેનત કરી એ તાજિયાનું કામ બનાવે છે, બરાબર ને। બધેનો સાથ સહકાર અમને સારો મળે છે। પબ્લિકનો શું, પોલીસનો શું, એ બધેનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। ઇમામ અલી મકામની યાદમાં અમે બધે તાજિયો કરીએ છીએ, બરાબર। એ તાજિયાનો અમારે ખેરાજી કે પેશ કરીએ છીએ। અલ્લાહ તાલા ને ઇમામ હુસૈન એની બારગાહમાં કબૂલ અતા ફરમાવે।